ભાવિન મેં દૂધ મૂક્યું છે ને તો તમે શાક લઈ આવો ને, શાક વાળો આવ્યો છે તો. હા હા લઈ આવું, એમાં શું થઈ ગયું? ખાલી એટલું કે ને કયું શાક લાવવું છે? તમને જે ગમે ને એ લાવજો, પણ બટેટા ડુંગળી ને ટમેટા ન ભૂલતા. હા હા હારું હાલો લઈ આવું. હા. બહુ વધારે પડતી માથે ચડાવી એવું નથી લાગતું તને? બહુ સરસ રીતે તું વાત કરે છે એની હારે. અરે મમ્મી એમાં શું થઈ ગયું? મેં આવી રીતે વાત કરાવી એનો અર્થ એવો થોડો છે કે મેં બહુ માથે ચડાવી છે. એને તો એકવાર કીધું ને તું સારી રીતે તૈયાર થઈ ગયો, હા લાવો લઈ આવું. હું તો 10 વાર રાડું નાખી નાખીને થાકી જાઉં તોય નથી લાવી દેતો. અરે મમ્મી ક્યારેક તો મોટું થવું પડે ને, કે આખી આમ જિંદગી થોડો કહું નાનો ને નાનો રહું. મને કાંઈ કહેવાની જરૂર નથી, મને બધી ખબર પડે જ છે હો. હવે હું શાક લઈ આવું, નતર વયો ચાહે શાક વાળો. હા જા, મરચા ને કોથમીર હારે નખાવજે પાછો. આવ્યો મોટો શાક લેવા વાળો. વહુ આવે એટલે બદલાઈ જ જાય બધા. અચ્છા વયા ગયા લાગે શાક વાળા. પાછું મારે દુકાને ચેક જવું પડશે. 2000 લાઇટ બિલના, 2000 દૂધ વાળાના અને કરિયાણાના 5000 જેવું થશે. 5000 કરિયાણાના. સાંભળો ને ભાવિન, મારે શાક બનાવવું છે ને તો તમે આ બટેટા ને ટમેટા મને સુધારી દેશો, ત્યાં સુધી હું સવારના વાસણ ધોઈ નાખું. હા હા લાવ કરી દઉં, લાવ. ચલો હિસાબને પછી જોઈ લઈશ, પેલા શાક સુધારી દઉં. વાહ ભાઈ વાહ, હવે તો શાકે સુધારવા માંડ્યો તું. અરે મનીષા બીજા કામમાં છે, ઈ વાસણ ધોવા ગઈ છે, તો એમ કીધું કે આ શાક સુધારાઈ જાય ને એ સમયમાં તો જલ્દી કામ થઈ જાય. મેં ના પડી હતી ને તને કે બહુ માથે ન ચડાવાય. હવે શાક સુધારવા માંડ્યો. જોજો એક દિવસ તને કચરા પોતાઈ કરાવશે ને બધું કામ કરાવશે. યાદ રાખજે મારી વાત. અરે મમ્મી કેવી વાત કરો છો? આખો દિવસ તો એ કામ કરતી હોય છે, આ તો નાની મોટી મદદ કરાવું છું હું એની. હા કર કર વહુની ગુલામી. હવે લાગે છે ને હરખું? હા હવે સારું લાગે છે. દવા લીધી અને તમે માથું દબાવો છો ને એટલે ઘણું સારું લાગે છે. મને એવું લાગે છે કે તે આજ તડકે વધારે કામ કરી લીધું છે. આ શું કરસ તું? અરે મમ્મી મનીષાને માથું દુખતું હતું ને, તો એને દવાથી કાંઈ બહુ જાજો ફેર ન પડ્યો એટલે એને માથું દબાવી દીધો હતો. હાલ મને માસીન ઘરે મૂકી જા ને, આ કામ છે મારે. પણ મમ્મી મનીષાની તબિયત. અરે કાંઈ વાંધો નહીં, તમે મમ્મીને મૂકી આવો, મને દવા લીધી છે ને એટલે સરખું થઈ જશે. તું આવે છો મૂકવા કે નહીં? મારે મોડું થાય છે નહીં તો હું વઈ જાઉં. હા હા મમ્મી આવું છું, તું તારું ધ્યાન રાખજો તબિયતનું. ભાવિન તું મારી વાત સાંભળ. તું તો હાવ બાયડીનો ગુલામ થઈ ગયો છો. એણે કીધું કે હા હા જાઓ મૂકી આવો મમ્મીને એટલે તું મૂકવા આવ્યો. હમણાં એને ના પાડી હોત તો તું ન આવે જ ને. પણ મમ્મી એની તબિયત ખરાબ છે એટલે એને જ પૂછવું તો પડે જ ને કે બરોબર છે કે નહીં, તો હું જાઉં. હવે એને ના પાડી હોત કે મારી તબિયત બરોબર નથી તો પછી હું થોડો અહીંયા આવું, તો પછી એનું ધ્યાન તો રાખવું જ પડે જ ને. અને મમ્મી આ હું તમે વાત વાતમાં બાયડીનો ગુલામ એમ કહી દો છો તમે? હવે નાની નાની હું મદદ કરી દઉં તો કઈ એમાં એનો અર્થ એવો થોડો છે કે હું એને ગુલામ થઈ ગયો છું? મદદ કરવી હોય એ અલગ વાત છે, અને એના ઈશારે નાચવું ને એને બાયડીનો ગુલામ જ કહેવાય. અરે મમ્મી, જે માણસ પોતાની પત્નીને માન સન્માનથી બોલાવતો હોય ને અને એને જો બાયડીનો ગુલામ કહેવાતો હોય ને તો એ હું છું. જે માણસ પોતાની પત્ની મદદ કરતો હોય અને એને બાયડીનો ગુલામ કહેતા હોય ને તો એ પણ હું છું. અને જે માણસ પોતાની પત્નીનું ધ્યાન રાખતો હોય અને એને બાયડીનો ગુલામ કહેતા હોય ને તો એ પણ હું છું. અને મમ્મી કોઈ દબાવ વગર પોતાની ખુશીથી આવી રીતના કોઈ મદદ કરતો હોય ને તો એને કઈ બાયડીનો ગુલામ ન કહેવાય. કેમ કે હું મારી મરજીથી મારી રીતે ખુશીથી હું આ બધી મદદ કરું છું, ને એને બાયડીનો ગુલામ નહીં, એને પ્રેમ કહેવાય. અને મમ્મી તમે મારી વાત કરો છો, તમારું તો એકવાર વિચારો તો ખરી. જેમ તમને તે પપ્પાએ આટલો બધો સાથ આપ્યો છે અને દરેક વાતમાં મદદ કરી છે તો એનો કાંઈ વાંધો નહીં. એટલે મમ્મી જેમ પપ્પાએ તમને બધા કામમાં મદદ કરાવી છે ને એમ હું પણ મારી પત્નીની બધા કામમાં મદદ કરું છું. તારી વાત સાચી છે, પણ મને મોડે મોડે સમજાણું. પણ સમજાણું ખરું. હવે હું કોઈ દિવસ તને બાયડીનો ગુલામ નહીં કહું. મમ્મી આમાં તમારી ભૂલ નથી, આમાં બધા માણસો જ આવું વિચારે છે કે જરી કઈ તે પોતાની પત્નીની મદદ કરી દે કે માન સન્માન આપી દે ને તો એને બાયડીનો ગુલામ કહેવા માંડે છે.